અત્યારે એક નજર કરીએ ચાક્ષી ગુજરાત ન્યૂઝના એક મહત્વના અહેવાલ ઉપર। જનતાના મુદ્દાઓ ચાક્ષી ગુજરાત ન્યૂઝ ઉઠાવી રહ્યું છે, ત્યારે એક અહેવાલ દર્શાવ્યો હતો કે જનતાની પરેશાનીને લઈને હવે ધારદાર અસર જોવા મળી હતી। ત્યારે ફરી એકવાર સાબિત થયું છે કે થોડાક જ દિવસ પહેલાં એક અહેવાલ ચાક્ષી ગુજરાત ન્યૂઝના માધ્યમથી પ્રસિદ્ધ કર્યો હતો કે બનાસકાંઠાના થરાદના વોર્ડ નંબર 2માં આવેલ શાળા નંબર 1ની પાછળના વિસ્તારમાં ભૂગર્ભ ગટર લાઇનનું ગંદુ પાણી રોડ ઉપર ઉભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો તેવો અહેવાલ ચાક્ષી ગુજરાત ન્યૂઝના માધ્યમથી પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો। અને જેમાં અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ થરાદ નગરપાલિકાની ટીમ મશીનો સાથે સ્થળ પર પહોંચી ભૂગર્ભ ગટર લાઇનની સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી। અને જેમાં શાળા નંબર 1ની પાછળના વિસ્તારમાં સ્થાનિકોએ ચાક્ષી ગુજરાત ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો હતો। અને એમાં થરાદ નગરપાલિકાના ભૂગર્ભ ગટર લાઇનના સુપરવાઇઝર પંડ્યા અશોકભાઈ તેમની ટીમ સાથે ભૂગર્ભ ગટર લાઇનની સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી। અને જેમાં ચાક્ષી ગુજરાત ન્યૂઝ તરફથી થરાદ નગરપાલિકાની કામગીરીને આવકારીએ છીએ કે અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ તરત જ કામગીરી ચાલુ કરવામાં આવી હતી। રિપોર્ટર ચાક્ષી ગુજરાત ન્યૂઝની સાથે કયુભાઈ ચૌહાણ, થરાદ લાખણી, બ્યુરો ચીફ, બનાસકાંઠા।